રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ધ ફન હોટલ ખાતે ભારતની IFB કંપની દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રના બધા ડીલરોએ સેમિનારમાં ભાગ લીધો હતો। કંપની દ્વારા બધી જ પ્રોડક્ટનું ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું। વોશિંગ મશીનની નવી શ્રેણી આજથી શરૂ કરાશે। ગ્રાહકોને ઘણા બધા ફાયદાઓ થશે। પ્રોડક્ટમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સૌપ્રથમવાર વોશિંગ મશીન IFB કંપની લોન્ચ કર્યું હતું। વોશિંગ મશીન અને એસીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગોવામાં છે અને રેફ્રિજરેટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પુણેમાં છે। ભરતભાઈ જયંતિલાલ કોઠારી, ભાવનગર। ખૂબ જ સરસ। શું કામ કે મેં આ લાઈનમાં હું 50 વર્ષ ઉપરથી છું। અત્યારે મારી એજ થઈ 75 વર્ષ। પહેલાં અમારું નામ દીપક રેડિયોના નામથી અમે શરૂઆત કરેલું, પછી વિડીયોકોન ગ્રુપમાં હું જોડાણો। અત્યારે ફક્ત ને ફક્ત IFB જ કરું છું। IFBમાં એટલું સેટિસ્ફેક્શન છે। કઈ રીતે સેટિસ્ફેક્શન છે? એક તો પ્રોડક્ટ તરીકે, બીજું ક્વોલિટીમાં કોઈ કસ્ટમરની ફરિયાદ નથી। કઈ રીતે હું તમને કહી શકું કે અમે ભાવનગરમાં વર્ષોથી છીએ તો મારા ઘણા મોટા મોટા વેપારીઓ પેલા જે 5 વસ્તુ લઈને એક વસ્તુ લઈને વેચતા ને IFBની, એ લોકો ટેસ્ટી વાપરતા હતા, રાજી થઈને વાપરતા હતા। પણ બગડ્યું તો ભરત કાકાએ શરૂ કર્યું IFBનું, તો એ મારી પાસે પાછો બીજો પીસ લેવા આવ્યા। એટલે તમે વિચારો, 15-20 વર્ષથી વાપરતા હોય છતાં પણ એ IFB પ્રોડક્ટનું ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, એના ઉપરથી મને પોતાને પણ ફીલ થયું કે IFBમાં હવે મારે આગળ વધવું જોઈએ વધારે। એટલે મેં IFBનું પહેલેથી શરૂઆત કરી ને આ લાઈનમાં હું એમ ન કહ્યું, લગભગ મને છે ને IFBનું 18 થી 20 વર્ષ થયા મને। મેં LG ને સેમસંગ વેચ્યા છે, વિડીયોકોન વેચ્યા છે, કેલ્વિનેટર વેચ્યા છે, પણ IFBના ફ્રીજ જેવી ક્વોલિટી કોઈ કંપનીની નથી દેખાણી મને। હું એ રીતે કહી શકું કે નંબર 1 આવતા વર્ષે IFBના ફ્રીજ તમને બુકિંગ કરાવશો ત્યારે મળશે, તમને મળશે જ નહીં એવી ક્વોલિટી છે। મારું નામ દિલીપભાઈ કાથડ છે અને હું સૌરાષ્ટ્ર હેડ છું IFBમાં। આજે આપણે અહીંયા એક્ઝિબિશનનો પ્લાન રાખેલો છે। એમાં સૌરાષ્ટ્રના દરેક ડીલર્સ, સબ ડીલર્સ છે, IB પોઈન્ટ્સ છે, જે ટોટલ ચેનલ્સ છે, એના બધા માટે આપણે અહીંયા મિટિંગનું અને એક્ઝિબિશનનું પ્લાન કરેલું છે। એમાં લાસ્ટ યર પણ આપણે રેફ્રિજરેશન લોન્ચ કરેલા હતા। આજે એને 1 વર્ષ પછી વોશિંગ મશીનની અંદર નવું લાઇનઅપ આપણે લઈને આવ્યા છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર ટોટલ જે આપણું પાટનગર જે છે, તો રાજકોટથી આપણે ટોટલ વોશિંગ મશીનની નવી શ્રેણી આજથી એક્ઝિબિશનમાં દરેક ડીલર્સ, કસ્ટમર્સ માટે ઉપલબ્ધ ચાલુ થઈ જશે। ડીલર અને કસ્ટમર બંનેને ફાયદો થશે। કસ્ટમરની હું વાત કરું તો કસ્ટમરને બેનિફિટ ઘણી બધી જાતના મળશે, કારણ કે આપણે આની અંદર જે ટેકનોલોજી છે, AI ટેકનોલોજી પણ યુઝ થશે અને વોશિંગ મશીનની રેન્જ આપણે ફ્રન્ટ લોડ અને ટોપ લોડ એ ટોટલી ચેન્જ કરી અને નવું લાઇનઅપ આપણે અહીંયા લોન્ચ કરીએ છીએ। એની સાથે આપણે રેફ્રિજરેશનની અંદર ગ્લાસ ડોર પણ આપણે આજે લોન્ચ કરીએ છીએ। વોશિંગ મશીનમાં સૌથી પહેલાં ઇન્ડિયામાં લોન્ચ વોશિંગ મશીન IFB કંપનીએ લોન્ચ કરેલા છે। ઇન્ડિયન કંપની છે। 4 વર્ષની વોરંટી આપણે આપીએ છીએ IFBની અંદર। 10 વર્ષનો આપણે સ્પેર સપોર્ટ આપીએ છીએ। વોશિંગ મશીનની અંદર તમે જોશો તો પ્રિન્ટ અમે આપીએ છીએ કે 4 વર્ષની વોરંટી, જે ઇન્ડિયામાં કોઈ કંપની નથી આપતી। 10 વર્ષનો સ્પેર સપોર્ટ, કે 4 વર્ષની વોરંટી પૂરી થઈ જાય તો એના પછી તમને 10 વર્ષ સુધી અમે સ્પેરની ખાતરી આપશું કે અમારી પાસે ઉપલબ્ધ હશે। અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વોશિંગ મશીનનો અને એસીનો ગોવાની અંદર છે, અને રેફ્રિજરેટરની ફેક્ટરી આપણે લાસ્ટ યર હમણાં લોન્ચ કરેલી છે, એ પુણેની અંદર છે, રંજનગાંવમાં। ટોટલ હું તમને વાત કરું તો વોશિંગ મશીનમાં ફ્રન્ટ લોડ, ટોપ લોડ, એસી છે, WDR છે, જે વોશર, ડ્રાયર અને રિફ્રેશર છે, જે પ્રીમિયમ પ્રોડક્ટ્સ છે। એના સિવાય આપણે ડિશવોશર બનાવીએ છીએ। ડિશવોશર સિવાય આપણે ક્લોથ ડ્રાયર જે છે અને માઇક્રોવેવ છે અને કિચન એપ્લાયન્સીસમાં પણ આપણે બનાવીએ છીએ। ડીલરો માટેનો સંદેશો એ છે કે IFB સાથે ડીલરો વર્ષોથી જોડાયેલા છે અને ઘણી બધી વસ્તુઓમાં ડીલર્સે IFBને સાથ આપ્યો છે।
પ્રોડક્ટ સેલ કરવા માટે. मेरा नाम परिंद प्रभुगांवकर है। मैं आईएफबी के रेफ्रिजरेशन टीम से हूँ। मैं प्रोडक्ट मैनेजमेंट देखता हूँ। ये बहुत अच्छा सेमिनार यहाँ पे आयोजित किया गया है। आज हम लोग अपना जो नया ग्लास डोर का लॉन्च है उसका पूरा डिस्प्ले किया है। हमारा डीसी मतलब जो सिंगल डोर है और डबल डोर, ये दोनों सेगमेंट हमने ग्लास डोर लॉन्च किए हुए हैं। आईएफबी एक इंडियन कंपनी है जिसने विद इन एक साल के अंदर ग्लास डोर लॉन्च किया है अपने मार्केट में कस्टमर के फीडबैक के हिसाब से। तो ये एक बहुत अच्छी संधि है यहाँ के सब डीलर डिस्ट्रीब्यूटर एमबीओ के लिए कि आके अपना प्रोडक्ट रेंज देख लेकर। आईएफबी एक इंडियन कंपनी है जो बहुत सालों से यहाँ पे पहले वॉशिंग मशीन बनाती थी, उसके बाद एसी बना रही है, आज रेफ्रिजरेटर बना रही है। तो हमारी प्रोडक्ट क्वालिटी, आईएफबी स्टैंड फॉर क्वालिटी, तो हमारी प्रोडक्ट क्वालिटी ही हमारी बात करती है। हमारे रेफ्रिजरेटर में जैसे कन्वर्टी कूल है जो हमारे पेटेंटेड टेक्नोलॉजी है, फ्रॉस्ट फ्री में हमारा सराउंड कूल है जो हमारी टेक्नोलॉजी है, तो जिसकी वजह से हम लोग मार्केट में सबसे अलग खड़े होते हैं। कैसे होता है कि आज की तारीख में जैसे हम इंडियन ग्राहक देखते हैं या फिर यहाँ का लोकल ग्राहक देखते हैं तो सबसे पहले चाहते हैं कि जगह। तो हमारे जो रेफ्रिजरेटर हैं जिसके बारे में मैं बात कर रहा हूँ, तो हमारे रेफ्रिजरेटर के हम 3 तरीके से बात करते हैं: कूलिंग, स्पेस और कन्वीनियंस। तो हमारे जहाँ पे कंपटीशन में 2 शेल्फ देते हैं, हमारे 3 शेल्फ हैं। हम लोग बड़े मतलब जो जैसे हमारा वेजिटेबल क्रिस्पर होता है वो सबसे बड़ा है जहाँ पे हम लोग सब्जी रखते हैं। जो यहाँ पे हम लोग सॉफ्ट ड्रिंक की बोतलें रखते हैं 2.25 लीटर की हम बड़ी बोतलें रख सकते हैं। तो ये सब स्पेस के लिए है जो हमारी सबसे अच्छी बात है। दूसरी, हम लोग मेटल इन्फ्यूज आइस ट्रे देते हैं जिसकी वजह से हमारे आइस बहुत जल्दी बनते हैं। तो ये कई खास खूबियाँ हैं जो हमारे रेफ्रिजरेटर में, जिसकी वजह से ग्राहकों को बहुत फ़ायदा होता है इन वैल्यू फॉर मनी।